કલ્પના કરો કે કોઈ સામાન્ય માણસને દુનિયાની સૌથી મોટી લોટરી લાગે, એક આખું સોનાનું શહેર, અખૂટ સંપત્તિ, મહેલો, બધું જ તેને મળી જાય. ઓહો, આવો સોદો તો કોણ જતો કરે? સાચી વાત, પણ શરત માત્ર એટલી કે તેંગે પોતાનું સાદું ઘર, પોતાના મૂળિયા કાયમ માટે ભૂલી જવાના. તો શું કોઈ આ સોદો કરશે ખરા? એ બહુ અઘરો નિર્ણય છે અને આજના ડીપ ડાઇવમાં આપણે આ જ મનોવૈજ્ઞાનિક સંઘર્ષની વાત કરવાના છીએ. બિલકુલ. અને આપણી પાસે આજે એક બહુ જ રસપ્રદ સ્ત્રોત છે, સંસ્કૃતવાલા દ્વારા પ્રસ્તુત એક પ્રાચીન સંસ્કૃત સુભાષિત. આપણો ઉદ્દેશ્ય એ જ સમજવાનો છે કે ભૌતિક સંપત્તિ કરતાં મનુષ્યનું મન પોતાના મૂળિયા તરફ કેમ વધુ ખેંચાય છે. તો આ સમજવા માટે આપણે એક બહુ જ જાણીતા ઐતિહાસિક શ્લોક પર ધ્યાન આપવું પડે. શ્લોક કંઈક આવો છે: અપી સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. અરે વાહ! આ સાંભળવામાં જ કેટલો પ્રભાવશાળી લાગે છે. પણ આનો ચોક્કસ ઐતિહાસિક સંદર્ભ શું છે? હા, તો આ બહુ જ પ્રચલિત શબ્દો ભગવાન રામના છે. રામાયણના મહાન યુદ્ધમાં જ્યારે રાવણનું મૃત્યુ થાય છે, ત્યારે લક્ષ્મણ રામને લંકા પર રાજ કરવાનું સૂચન કરે છે. કારણ કે આખી સોનાની લંકા તો હવે તેમના ચરણોમાં હતી, બરાબર ને? એક્ઝેક્ટલી. પણ રામ આ શ્લોક દ્વારા લક્ષ્મણને સમજાવે છે કે આ સોનાની લંકા તેમને જરાય આકર્ષતી નથી. જુઓ, અહીં જ મને સૌથી મોટો પ્રશ્ન થાય છે. હું થોડું પ્રેક્ટિકલ થઈને વિચારતો હતો. હા, બોલો ને. એટલે રામે હમણાં જ એક બહુ ભયંકર યુદ્ધ જીત્યું છે. અયોધ્યામાં તેમનો વનવાસ હજુ પૂરો નથી થયો. ત્યાં કોઈ સિંહાસન પણ તેમની રાહ નથી જોઈ રહ્યું. બરાબર છે. જ્યારે બીજી બાજુ લંકા તો એક આખું તૈયાર સામ્રાજ્ય છે. જો તેમને પોતાનો પરિવાર એટલો જ વહાલો હતો તો તેઓ અયોધ્યાથી પોતાના લોકોને લંકા બોલાવી શક્યા હોત. બહુ જ લોજિકલ સવાલ છે આ. તો પછી ભૌગોલિક રીતે અયોધ્યાની એ માટીમાં એવું તો શું છે કે તેઓ આટલી મોટી સંપત્તિ સીધી જ ઠુકરાવી દે છે? મારું કહેવું એમ છે કે શું સ્વર્ગ માત્ર એક બેન્ચમાર્ક તરીકે વપરાયું છે? આ બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો. કારણ કે અહીં વાત માત્ર ભૌગોલિક જમીનની કે માટીની નથી. અહીં વાત છે ઓળખ અને સુરક્ષાની ભાવનાની. ઓળખની ભાવના એટલે કેવી રીતે? એટલે કે રામ માટે લંકા એકદમ પારકી છે. સોનું ભવે ત્યાં ગમે તેટલું હોય, પણ તે લંકાના મૂલ્યો પર ઊભું થયેલું છે. ઓહ, સમજાયું. જે રામના પોતાના આદર્શોથી એકદમ વિપરીત છે. સાચી વાત. શ્લોકમાં 2 શબ્દો છે: જનની એટલે કે જન્મ આપનાર માતા અને જન્મભૂમિ. આ બંને એવા સ્થાનો છે જ્યાં વ્યક્તિનો નિસ્વાર્થ ઉછેર થાય છે. અને એ ઉછેર જ આપણી સાચી ઓળખ બનાવે છે. બિલકુલ. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો પણ માણસને સાચી સુરક્ષા અને શાંતિ ત્યાં જ મળે છે જ્યાં તેની ભાવનાત્મક જડ જોડાયેલી હોય. એટલે સ્વર્ગ ભલે ગમે તેટલું સુંદર હોય. હા, સ્વર્ગ એક કાલ્પનિક કે ભૌતિક સુખની ચરમસીમા હોઈ શકે, પણ તે માતા અને માતૃભૂમિના આંતરિક મૂલ્યની બરાબરી ક્યારેય ન કરી શકે. તો જો આને આજના સમય સાથે જોડીએ તો ઘણા લોકો કરિયર બનાવવા માટે પોતાનું ગામ કે દેશ છોડીને વિદેશના મોટા શહેરોમાં જાય છે. હા, આજે આ બહુ જ સામાન્ય છે. ત્યાં પૈસો અને બધી જ આધુનિક સુવિધાઓ મળે છે, છતાં ક્યાંક ને ક્યાંક એ પોતાનાપણાની કમી હંમેશા સાલતી હોય છે. સાવ સાચી વાત. અને આ શ્લોક જાણે એ જ માનવ સહજ વૃત્તિને શબ્દો આપે છે. આ જ માનવ મનોવિજ્ઞાનની વાસ્તવિકતા છે. ખરેખર. અને નોંધવા જેવી વાત એ છે કે હજારો વર્ષ જૂની આ ફિલોસોફી આજે પણ એટલી જ પ્રસ્તુત છે. બિલકુલ પ્રસ્તુત છે. આપણા સ્ત્રોતમાં આપણે જોઈ શકીએ છીએ કે સંસ્કૃતવાલા જેવી સંસ્થાઓ આ પ્રાચીન જ્ઞાનને આધુનિક સમયમાં બહુ સરસ રીતે જીવંત રાખી રહી છે. હા, અને મેં જોયું છે કે તેઓ કોઈ ભારેખમ પ્રવચનો નથી આપતા. ના, જરાય નહીં. તેઓ વોટ્સએપ જેવા માધ્યમથી રોજિંદા જીવનમાં આવા સુભાષિતો સીધા લોકોના ફોનમાં મોકલે છે. એટલે કે ટેકનોલોજીનો એકદમ પોઝિટિવ ઉપયોગ. હા, આ દર્શાવે છે કે આજની દોડધામ ભરેલી જિંદગીમાં પણ લોકોને પોતાના મૂળિયા સાથે જોડી રાખતા આવા વિચારોની સતત જરૂર પડે છે. સાચી વાત છે. જ્ઞાન પીરસવાનું માધ્યમ ભલે બદલાયું હોય, પણ તેનો પ્રભાવ તો અકબંધ જ છે. ચોક્કસ. તો આપણા આખા વિશ્લેષણનું સાર એ જ છે કે સાચી સંપત્તિ કોઈ સોનાના નગરમાં નહીં, પણ જ્યાં આપણો પાયો છે, આપણી માતૃભૂમિ છે, ત્યાં રહેલી છે. એકદમ સાચું. આપણે જ્યાંથી આવ્યા છીએ
એ ક્યારે ભૂલવું ન જોઈએ. બરાબર. પણ આ સેશન પૂરું કરતા પહેલા હું બધા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જવા માંગુ છું. હા, ચોક્કસ, જણાનો. જો માતૃભૂમિ ખરેખર સ્વર્ગથી પણ મહાન છે, તો શું રોજિંદા જીવનમાં આપણે આપણી આસપાસના પર્યાવરણ, આપણી શેરીઓ કે આપણા જળાશયો સાથે પણ સ્વર્ગ જેટલો જ પવિત્ર અને આદરણીય વ્યવહાર કરીએ છીએ ખરા? અરે વાહ, આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. છે ને? કદાચ સાચો આદર માત્ર દેશભક્તિની વાતોમાં જ નહીં, પણ એ જમીનને સ્વર્ગ જેવી સાચવી રાખવામાં પણ છે. સાચે જ. આના પર આપણે સૌએ શાંતિથી વિચારવું જોઈએ. બિલકુલ. તો આ વિચાર સાથે જ આજના આ સેશનને આપણે અહીં વિરામ આપીએ.